નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઊંઝા સિદ્ધપુર હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં મુક્તપુર અને બ્રાહ્મણવાડા વચ્ચે પૂરપાટ ઝડપે જઈ રહેલી ઇકો કાર અને આઈસર ટ્રક વચ્ચે ધડાકેભેર ટક્કર થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઇકો કાર ઊંઝાથી સિદ્ધપુર તરફ જઈ રહી હતી ત્યારે સામેથી આવી રહેલા આઈસર ટ્રક સાથે અચાનક જોરદાર અથડામણ સર્જાઈ હતી। તો અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો અને વાહનના કુરચે કુરચા ઉડી ગયા હતા। ઘટનાના પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા, સાથે જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।